ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દિવસ દરમિયાન ગરમી અને પછી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના ભગવતી સરકાર, કાળિયાબીડ, લીલા સરકાર અને કાનવાડી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી રાહત પણ મળી છે। તો એક તરફ ભાવનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। ભગવતી સરકાર, કાળિયાબીડ, લીલા સરકાર, કાનવાડી વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સમગ્ર શહેરમાં બપોર બાદથી જ વરસાદની શરૂઆત થઈ લોકોને રાહત પણ મળી છે। ભાવનગર શહેરના દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે પણ મેઘરાજાએ મન મૂકી અને વરસ્યા હતા અને આજે પણ બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે। અસહ્ય ઉકળાટ અને અસહ્ય ગરમીથી પણ હવે લોકોને ખૂબ રાહત મળી રહી છે। રાજ્યમાં મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ ભાગોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદ વરસ્યો। સમગ્ર ભાવનગર શહેરની અંદર હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર હાલ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વાત કરીએ તો ભાવનગર શહેરના જે સરદારનગર છે, કાળિયાબીડ છે, પાણીની ટાંકી છે, ઘોઘા સર્કલ છે, નીલમબાગ સર્કલ છે, પાનવાડી ચોક છે, ગંગાજળિયા તળાવ, તમામ મોટાભાગના શહેરોની અંદર હાલ ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારની અસહ્ય ગરમીને લઈને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે વરસાદ જે છે તે હાલ પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લોકોમાં ગરમીને લઈને આંશિક રાહત જોવા મળી રહી છે। હાલ જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે। કિશન બારિયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર।